આ ત્રિવિધ તાપ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ. આ ત્રિવિધ તાપમાં સતત જીવાત્મા તપ્યા કરે, એના થકી જો બચવું હોય તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણનો ચરણ અને બીજા સાધુનું શરણ. સમજી ગયા ને? સુરપુર, નરપુર, નાગપુર ये तीनों में सुख नहीं. સુરપુર એટલે જ્યાં કને દેવતાઓ રહે છે એવું સ્વર્ગ, ત્યાં સુખ નથી. સ્વર્ગવાસી દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે કે ભારતની ભૂમિમાં અમને ક્યાંક મનુષ્ય જન્મ આપો. તો દેવતાઓ એ દુખી છે. નરપુર એટલે આપણે આ બધા, નર એટલે માણસ, જે પૃથ્વી પર રહેલા માણસો, અહીંયા બધાને દુઃખ. નાગપુર એટલે પાતાળ લોક, ये तीनों में सुख नहीं. આ ત્રિલોકીમાં કોઈ જગ્યાએ સુખ નથી. તો પછી સુખ છે ક્યાં? તો કીધું કાં સુખ હરિ કે ચરણ में અને કાં સંતન કે માહી. કાં તો ભગવાનનો તમે શરણો સ્વીકારો તો સુખિયા થશો, અને કાં તો સંતનો સમાગમ કરો તો સુખિયા થશો. गोस्वामी महाराज के एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध. एक घड़ी 24 मिनिट पण तमे खरा दिलथी आ साधुनो समागम करो. गोस्वामी महाराज ने थयुं के कलियुगमां माणसो पासे दररोज 24 मिनिट नो समय नहीं होय तो शुं कीधुं? आधी घड़ी 24 ની અડધી કેટલી થાય? 12 મિનિટો. કદાચ એટલો એ સમય નહીં હોય તો પુનિયાત એમાંય ફરીથી અડધી કરો, પા ઘડી કેટલી વાર? 6 મિનિટો. 6 મિનિટ પણ જો તમે સંત સમાગમ ખરા દિલથી કરશો દરરોજ તો કટે કોટી અપરાધ. આપણે ગમે એવા પૂર્વે અપરાધ કર્યા હશે, પાપ કર્મ કર્યા હશે ને, એ બધાય થકી આપણે છૂટી જશે. માટે જો ભક્તો સુખી થવું હોય ને તો એક ભગવાનનું ચરણ અને સંતનું શરણ, એના સિવાય ત્રીજો કોઈ ઉપાય નથી. માટે આ દુખાલય છે, સંસાર છે એ કેવો છે? બધી બાજુથી દુઃખરૂપ છે. પણ આ દુઃખરૂપ સંસારની અંદર ભગવાન છે ને એ જીવાત્માને સુખ આપવા માટે બેઠા છે. એનું જે કોઈ શરણો સ્વીકાર કરે એને પરમાત્મા અવશ્ય સુખ આપે છે. આ કેનો પ્રતાપ છે? ભગવાન સ્વામિનારાયણનો. ભગવાન સ્વામિનારાયણ આપણા ગામમાં પધારે છે એટલે ભગવાન સ્વામિનારાયણે આ ગામની અંદર લક્ષ્મીજીને આદેશ કર્યો કે જાઓ, અમે જે ગામમાં આવવાના છીએ ને એ ગામની અંદર તમે સમૃદ્ધિમાં વૃદ્ધિ કરો. એટલે સ્વયં લક્ષ્મીજી આપણા ગામની અંદર આવી અને નિવાસ કરીને રહેવા લાગ્યા. આજે ઘરો ઘર ભક્તો સુખિયા થયા છે. માટે ભગવાન છે એ જીવાત્માને સુખ આપવા માટે જ પધાર્યા છે. સહેજે સહેજે સંતનો સમાગમ મળતો નથી. જીવાત્માના જ્યારે અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનને હૃદયમાં ધારી રહેલા સંતોનો સમાગમ મળે છે. એ સંત સમાગમ થકી આપણને ભગવાનને વિશે ભક્તિ પ્રગટ થશે. બહુ દુર્લભ વસ્તુ છે સંત સમાગમ. આજે પ્રતાપસિંહ રાજા વિનંતી કરે છે કે હે સુવ્રત મુનિ, તમે જે પરમાત્માની વાત કરો છો ને એ પરમાત્માના જીવન ચરિત્રની કથા તમે મને સંભળાવો, કારણ કે પરમાત્માની કથા સાંભળવાની મને રુચિ છે. પ્રતાપસિંહ રાજાએ જ્યારે ભગવાનની કથા શ્રવણ કરવાની રુચિ દર્શાવી એ સમયે સુરત મુનિ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રની કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે.